હેલા કાલ રાતે તમે પાડોશણ જોડે પિક્ચર જોવા જતા? હાસ તો તને તો ખબર છે ને કે આજકાલ ફેમિલી હંગાત જોવાય ને એવા પિક્ચર જ નહીં આવતા. ખબર છે ને તને? હા. તો હું એને જ લઈને જાઉં ને, તને થોડી લઈને જવાય એવા પિક્ચર જોવા માટે બુઢી. સમજતી નહીં વાતને. આજ તો તમે મને કહી દો કે જાણે હું મારા બાપના ઘરે જતી રહીશ તાણે જ તમને શાંતિ મળશે. બેટા એવું કઈ નહીં, તું તાર બાપના ઘરે જતી રહે ને તો શાંતિ તો ઠીક છે, મને મારી ચડ્ડી એ ના મળે. એવું હે? હા મારા બાપના ઘરે જતા હવે ક્યાં ગોતવા જવી મારે પછી બીજી. મિત્રો આ વ્યૂ લાઈક અને ફોલોઅર આ બધું તો મોહ માયા છે. હાઓ તમારા વધી જાય ને એટલે વિડિયો બનાવતા હોય ને તો લાઈક વ્યૂ અને ફોલોવર તો હોવા જ જોઈએ. લાઈક મીને ફોલોઅર તો હોવા જોઈએ. તો તારા બાપના તબલામાં હિલાઈ સાબ એવું બધું તબલામાંથી નહીં, જયેશાઈ ને હું એક જ મેસેજ કરું ને તો ચપટી વગાડતા જ મારા રિયલ વ્યૂ લાઈક અને ફોલોવર વધારી દે. ના હોય તમે અત્યાર સુધી 10 વર્ષથી ગોલી ખોદાઈ એમ ને? હા ગોલી ખોદાઈ. તો મારે મેસેજ કરવો પડશે. આ તો કરો. હેલા તમને ખબર હે લગન પહેલા છોકરીને કોઈ જાતની બીમારી હોતી નહીં અને લગન પછી આ બીમારી તે બીમારી ગોળી ઉપર ગોળી ગોળી ઉપર ગોળી આજ કરવાનું. તો શું તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. સાચું કહું, મને એવું થાય છે કે તમે બોલતા જ જાઓ ને સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ. મારી વાત તો તમારે સાંભળવી જ પડશે. અરે બસ કર મારી માં, તારી વાતો સાંભળી સાંભળીને તો હવે મારા કાન ફાટી ગયા હે. મારી વાત છે કે મને સાંભળવી જ પડશે. રોનલા, હા બોલ. હું 2 કલાક માટે બહાર જવું તો તમારે કઈ જોઈએ હે? બસ મારા માટે તો એટલું જ કાફી છે. હા રોનલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. બ્રનલા હા બોલ ને. આજ મેં એક નવી ડિશ બનાવી છે તે ચાખીને કોને કેવી બની છે? દેખાય છે તો મસ્ત, ચાખીને જોઈએ. એકદમ મસ્ત. હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડ વગર રહેશો જ નહીં. ઉપરાયથી બિચારી આખો દિવસ કામ કરે છે, લાવ આજ તો એ ખુશ થાય ને એવી વાત કરું. પારુલ શું હે? એ કરતા હોય તારી ખરું સાના